ભગવાન સુદામાના પગના કાંટા કાઢે, એક કાંટો વધારે ઊંડો બેહી ગયો, એ સુદામાના પગમાં ખૂંચે અને ભગવાનના હૃદયમાં શ્રી કૃષ્ણ સોય લાવવાનું કહે રૂક્ષ્મણીજીને. સોય લેવતા મોડું થયું. ભગવાન પ્રેમમાં એવા પાગલ બની ગયા, સુદામાના ચરણ હાથમાં લઈ અને દાંતૂડે ભગવાન કાંટો કાઢે. કેવી ભક્તિ સુદામાની, વિચાર તો કરો હે બહેનો. આપણે ગોકુળમાં જઈએ ત્યારે રમણ રેટીમાં આળોટી સી, એ શ્રી કૃષ્ણ ન્યા એની લીલા હતી. અને આજ શ્રી કૃષ્ણ સુદામાના ચરણ મુખમાં લેશે. એટલે કહેવાનું ઈ છે બહેનો ભાઈઓ, ભગવાન એમ કહેશે કે મારી ભક્તિ કરતા જે દેહનું ભાન ભૂલે છે ને, પછી હું ભૂલી જાઉં છું કે આ મારો ભક્ત છે કે મારો મિત્ર છે. હું બધું ભૂલી જાઉં છું. આવી ભક્તિ હોય છે બહેનો. પછી શ્રી કૃષ્ણ સુદામાની પૂજા કરી, સુદામાએ સ્નાન કર્યું. શ્રી કૃષ્ણે સુદામાની પૂજા કરતી વખતે બહેનો ભાઈઓ કપાળમાં ચંદનની આચાર લગાડે છે, તિલક કરે છે. આચાર લગાડતી વખતે શ્રી કૃષ્ણે કપાળ ઉપર નજર કરી તો વિધાતાએ સુદામાના એવા લેખ લખ્યા હતા કે આ બ્રાહ્મણ તપસ્વી, જ્ઞાની, ધ્યાની થાશે, પણ પૂર્વ જન્મના પાપની હિસાબે ગરીબ થશે. એવા લેખ લખ્યા હતા. કોણે? વિધાતાએ. પણ આચાર કરતી વખતે મારા કૃષ્ણએ સુદામાના લેખને સુધારી નાખ્યા. કુબેર ભંડારીના ઘરમાં જે ખજાનો ન હોય યશસ્વી, એટલે કે કુબેર ભંડારી કરતા પણ ધનવાન બનાવી દીધો મારા સુદામાને. બોલો કૃષ્ણ કનૈયાલાલની. ભક્તિ કરવાથી બહેનો ભાઈઓ ભાગ્યની રેખા બદલે છે, યાદ રાખજો. સુદામાને વસ્ત્ર ધારણ કરાવે છે નવા. પછી ભોજન થયું છે, સુદામાને પ્રેમથી જમાડે છે. શ્રી કૃષ્ણ કહે, મિત્ર, હું તને બચપનથી ઓળખું છું. તારું ધ્યાન ભણવામાં અને ધ્યાન કરવામાં ધ્યાન રાખતું. હું તને બહુ મનાવતો ત્યારે તું થોડુંક જમતો. આલે મિત્ર, મારા સુબન લે, એક કાજુ કતરી કટકો લઈ લે. યાર નહોતી હોય કાજુ કતરી, હોય નહોતી, અત્યારે બનાવી લીધું. ત્યારે મોહનથાળ હતો, આવા બધા પદાર્થો હતા, કાજુ હતા એમ કહી દઉં. હા, પ્રેમથી જમાડે છે. મારો શ્રી કૃષ્ણ કે તમારા આંગણે મહેમાન આવે ને તો એને તમે પ્રેમથી જમાડજો. ઘણાય તો એમ કે એ તમે તમારી રીતે જમી લેજો, અમારે તાણ કરવાની ટેવ નથી. હું કઈ કોઈ આમ પોતાની ફજેતી કરીને હાથે લેવું બધું લેવા મળે? હે, તાણની આપણી પરંપરા છે. જમાડજો બધાય પ્રેમથી. ગણીને રોટલી ન કરવી, મહેમાન આવે તેથી 5 વધારે કરવી, બધાને કહી દો. હો, એવાય મેં ઘર જોયા છે, ગણીને રોટલી કરે. તમે કેટલી ખાશો હે મહેમાન? તારા ઘરની અમે તો હવે રોટલી નહીં પણ ફોટિયું ખાવું. ગણીને રોટલી કરે. હકીકત મેં જોયા છે બહેનો, ભૂખા રહ્યા છે અમે તો. એવી જગ્યાએ ગયા હતા. પૂછવાનું એ મહેમાનને કેટલી રોટલી ખાવું? ઘડી નહીં થયો 50-60 રોટલી આવડી આવડી કરે, પૂરી જેવડી. એ તો હો વહી જાય તો એક બટકામાં તો આપણે પૂરું ન થઈ જાય, આવડી આવડી રોટલી હોય.
પ્રેમથી જમાડ્યા. પછી બે મિત્રો પલંગ ઉપર બેઠા છે. શ્રી કૃષ્ણ મિત્ર જે આપણે હારે ગુરુકુળમાં ભણતા, આહા એ સમય હતો, એવો સમય મિત્ર હવે નથી રહ્યો. કેવી મારો વાત શ્રી કૃષ્ણ. અને ખરેખર બહેનો ભાઈઓ, સમય વેવો જાય ને પછી પૂરું થઈ ગયું. આ યાદ રાખજો. ઘણા એમાં યુવાનીના સમય યાદ કરતા હોય, મિત્ર આરે જે ભીંગા મસ્તી કરી હોય. પછી શ્રી કૃષ્ણ સુદામાને પૂછે, હે મિત્ર, તારું લગ્ન થયું કે નહીં? હાવ હતું કેજો મિત્ર, મારા ભાભી કેવા છે? સુદામા દેવ કહે, મિત્ર, મારું લગ્ન થયું છે. તારા ભાભીએ જ અહીંયા મોકલો છે. મારે બાળકો પણ છે. બહેનો ભાઈઓ, સુદામા પત્નીના બહુ વખાણ કરે છે કે બહુ સંસ્કારી છે, બધું બોલે છે. પણ સુદામા એમ નથી કહેતા કે ઘરમાં કાંઈ નથી. શ્રી કૃષ્ણ વિચાર કરે કે મારે એને નથી કહેવું કે હું તને શું આપવાનું છું. પછી બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ કહે, મિત્ર, મારા ભાભીએ તને અહીં મોકલો. મારા ભાભીએ મારા માટે કઈક ભેટ તો મોકલાવી છે ને. સુદામા દેવને સંકોચ થાય કે આવો જેનો વૈભવ રોજ 56 ભોગ આરોગે એને આ સૂકા પવા અપાય. સુદામા પવાની પોટલીને બહેનો ભાઈઓ બગલમાં વધારે છુપાવા લાગ્યા. શ્રી કૃષ્ણ મનમાં વિચાર કરે કે મારો કાયદો છે કે મને જે ન આપે એને હું કાંઈ આપતો નથી. આજે જૂટીને ખાવું પડશે. શ્રી કૃષ્ણ કહે, મિત્ર, જરાક આંખ ઊંચી કરીને જોતો ખરા, મારો રાજમહેલ કેવો છે. સુદામા દેવ આંખ ઊંચી કરી જોયે અને પવાની પોટલી શ્રી કૃષ્ણ આંચકી લે છે. પવાની પોટલીને ખોલવાની જરૂર પડી નથી અને આપોઆપ પવા નીકળી પડ્યા. એક મુઠ્ઠી પવાના બદલામાં દ્વારિકાની સંપત્તિ ખડી કરી દીધી છે. બોલો દ્વારિકાના નાથની. બીજી મુઠ્ઠી પવા આરોગવા જાય છે પ્રભુ, ત્યારે ઘણા કથાકારો એમ કહેશે કે રૂક્ષ્મણીજીને ઈર્ષા આવી કે આ બીજી ખાઈ જાય તો દ્વારકા આખું ન્યા વયું જાય, એવું કહેશે ને કથાકારો. પણ મારા હનુમાનજી કાંઈક જુદો ભાવ બતાવે છે. તો રૂક્ષ્મણીજી વિચાર કરે છે, માને થોડી ઈર્ષા થાય કાંઈ. વિચાર કરે છે કે એક તપસ્વી બ્રાહ્મણના ઘરની પ્રસાદી મારા સ્વામીનાથ એકલા આરોગશે અને અમે બધી રાણીઓ પ્રસાદ વગરની રહી જાઉં. એટલે બીજી મોટી પવા રૂક્ષ્મણીજી લઈ લીધા અને બધી 16,108 રાણીઓએ અને વૈધોય પ્રસાદ બહેનો ભાઈઓ દ્વારકા પુરીમાં દીધો હતો સુદામાનો. પછી બીજા દિવસે સુદામા દેવ વિચાર કરે કે હું કનૈયાને કહું કે આ જાઉં. સુદામા વિચાર કરે કે બહુ આગ્રહ કરે તો હું 2-4 દિવસ રોકાઈ જઈશ. બહુ પ્રેમથી તો રાખે છે. સુદામા મિત્રને વિવેક ખાતર કહે, એ મિત્ર, તો હવે હું જાઉં પોરબંદર, રજા લઉં. શ્રી કૃષ્ણ, જેવી તારી ઈચ્છા મિત્ર, જઈ શકશ. પણ મિત્રે કે બીજી વાર આવીને તો રોકાઈને એમ આવજે. સુદામા વિચાર કરે કે આ મીઠુડો કેટલો છે, અત્યારે મારે રોકાવું છે તો કેતો નથી અને પાછો એમ કે બીજી વાર આવે ત્યારે રોકાય એમ આવજે.
તમને એમ થતું છે ને, એનો અર્થ એ છે બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણે પોરબંદરમાં સર્વ સંપત્તિ મોકલી છે, પણ સુશીલા પતિદેવની રાહ જોઈને બેઠી છે. સિપાહીઓ ત્યાં કહે છે કે તમે વસ્ત્ર ધારણ કરો, દાગીના પહેરો, ભોજન કરો. સુશીલા કયા બધું ઠીક છે, મારું સાચું ધન તો મારા પતિ દેવ છે. એટલે શ્રી કૃષ્ણ વિચાર કરે કે વધારે રોકીશ તો મારા ભાભી સુશીલા પ્રતિવર્તા નારી વધારે દુઃખી થશે, આ હાટું રોકતા નથી. પછી ચાલતા થાય છે. શ્રી કૃષ્ણ કહે, મિત્ર, આ તારી ધોતિયું પહેરવું પહેલે, મારું પીતાંબર લાય. સુદામા દેવ વિચાર કરે કે આ કેટલો લોભિયો કનૈયો, પેલા મને નવા પીતાંબર પહેરાવ્યા અને હાલવા ટાણે હવે મારી ફજેતી કરે, મારા નવા વસ્ત્ર ઉતારે. તમને આમ થાતું છે ને, પણ હકીકત એવું છે, શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે મારા મિત્ર સુદામાને કોઈના આંગણે જવાનો પહેલેથી નિયમ છે, ક્યાંય જતો નથી, અને મારા આંગણેથી કદાચ નવું પીતાંબર પહેરીને જાય તો કાલ સવારે મારા ભક્તોની લોકો નિંદા કરે કે દ્વારિકાથી એક પીતાંબર માગીને આવેલો. એટલે સુદામાને પીતાંબર ઉતારી લેશ મારો શ્રી કૃષ્ણ. તમે જેવા નિયમ લેવો ને એથી અઘરા નિયમ મારો શ્રી કૃષ્ણ તમારા માટે લેવા તૈયાર છે. પણ આપણા નિયમ કેવા છે ને એ જોવા માટે ડગલે પગલે પરીક્ષા કરે છે. સુદામા ચાલતા થયા છે, પણ મુખ કે જીભ બગડ્યું નથી સુદામાનું. શ્રી કૃષ્ણ વિચાર કરે કે મારે આને કેવું નથી કે મેં પોરબંદરમાં હું મોકલ્યું છે. સુદામા ચાલતા થયા ત્યાં શ્રી કૃષ્ણ કહે કે મિત્ર, મારા ભાભીને મારા પ્રણામ કરજે. વિચાર કરો, દ્વારિકાના નાથને આખું વિશ્વ નમે, પણ એક પ્રતિવર્તા નારીને મારો દ્વારિકાનો નાથ નમન કરે છે. આ પ્રતિવર્તા નારીમાં શક્તિ છે, આ શક્તિ છે. સુદામા ચાલતા ચાલતા પોરબંદર આવે, ઝૂંપડી મળતી નથી, ઝૂંપડીની જગ્યાએ દ્વારકા જેવો રાજમહેલ ખડો થયો. સુદામાને લાગે કે હું પાછો દ્વારકા આવ્યો કે શું થયું. તા સુશીલાની દૃષ્ટિ પડે અને સુશીલા દોડતી આવીને કહે, સ્વામીનાથ, આ બધું તમારા મિત્ર કનૈયાએ મોકલાયું. સુદામા વિચાર કરે કે મારો કનૈયો કેટલો ઉદાર, હું 2 બુટી પવા લઈ ગયો, પણ 2 બુટી પવાના બદલે મારા કનૈયાએ મને કેટલું આપ્યું. બહેનો ભાઈઓ, સુદામા અને સુશીલાના મન એનું સર્વસ્ત્ર હતું. જગતના દ્રષ્ટિએ 2 મુઠ્ઠી પવા દેખાતા હશે. અને એ પણ યાદ રાખજો, સુદામાને એકલાની ભક્તિ નહોતી, એના કરતા ભક્તિ ચડતી સુશીલાની હતી. કોની? સુશીલાની. સુદામાના પવા નથી લીધા, સુશીલાના પવા લીધા છે. એટલે પતિ પત્ની 2 હરખા હોય તો ભગવાનની ભક્તિમાં વિશેષ આનંદ આવે છે, વિશેષ આનંદ. સુદામા દેવ, બહેનો ભાઈઓ, અતિ ગરીબ હતા ત્યારે ભગવાનની ભક્તિ કરતા, અને અતિ સંપત્તિમાં પણ ભગવાનની ભક્તિ ભૂલ્યા નથી. ઉલટાની ભક્તિ વધારે કરવા લાગ્યા છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સંસારનું બધું સુખ કાચું છે, સાચું સુખ પરમાત્મા છે.
શ્રી કૃષ્ણ સાથે મૈત્રી કરી સુદામા દ્વારકાનાથ જેવા થયા. જગતનો એવો કોઈ જીવ નથી કે જે પોતાનો 16 આની ભાગ આપને આપે, જ્યારે પરમાત્મા તો પોતાનું સર્વસ્ત્ર સુદામાને આપે. જગતની ખુશામત કરવાથી કાંઈ વળવાનું નથી. ખુશામત કરવી હોય તો ભગવાનની કરો. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે, મૈત્રી કરે તો ઈશ્વર જીવને ઈશ્વર બનાવે. જીવ માત્રના સાચા પતિ પિતા પરમાત્મા સુદામાએ દેવે ભગવાન સાથે મૈત્રી કરી તો પ્રભુએ સુદામા દેવને અપનાવ્યો અને પોતાના જેવો બનાવ્યો. સુદામા પણ અતિ સંપત્તિ ભાન ભૂલા નથી. તે અતિ સાવધાન થઈને ભક્તિ કરે. ભગવાનનું નામ કીર્તન કરતા કરતા સુદામા દેવ ભગવાનના ચરણોમાં લીન થઈ ગયા. આ પરમ પવિત્ર સુદામા દેવની કથા વક્તા અને શ્રોતાના મનના પાપોનો નાશ કરે છે. જે વક્તા આ કથાનું બહુ ભાવથી વર્ણન કરે અને શ્રોતાઓ શ્રવણ કરે એમને શ્રી કૃષ્ણના ચરણોમાં ભક્તિ પ્રાપ્ત થાય. સુદામા ચરિત્ર અહીંયા વિરામ દેવામાં આવે. દ્વારિકાનું નાથ મારું રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. સુદામના હે સુદામના સુદામાનું નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા. એ દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. વિદુરજીની વિદુરજીની ગાદી ગાદી રાજા રણ છોડ. વિદુરજીની ગાદી ગાદી રાજા રણ છોડ. એ દ્વારિકાના તમે દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. સુદામન એ સુદામન સુદામન એ સુદામન તાંદુલ ગાદા રાજા રણ છોડ. દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ. રાજા રણ રાજા રણ. આપણે 5 મિનિટનો વિરામ દઈ, જે ઉતાવળા હોય ફટાફટ ચા કરીને આવે ગયા છે, મોડું ન કરતા હો. હવે જેને જે કાંઈ ભેટ બેટ દેવાની હોય બધી તૈયારી રાખજો હો. આરતીની થાળી હવે અડધી કલાક જેવું છે હવે હો. જે ભેટ બોલવાની બોલાવો. હાલો 5 મિનિટ બોલો. હું નામ તમારું? રામ ભરોસે 51 રૂપિયા આપવામાં આવે. બોલો બાલકૃષ્ણ લાલની જય. જેને જેને બોલવાની ફટાફટ બોલો. નામ રામ ભરોસે 101 રૂપિયા. બોલો બાલકૃષ્ણ લાલની જય.